વાર્તાલાપ હવે આપ સાંભળશો. ગાંધી દર્શન શ્રેણીનો મણકો પહેલો, સત્ય. વક્તા છે શ્રી મનુભાઈ પંચોળી, દર્શક. ગાંધીજી જો જીવતા હોત તો એમને આજે 125 વર્ષ થયા હોત. એમના મનમાં પણ એવું હતું કે હું 125 વર્ષ જીવું, પણ દેશના ભાગલાથી પોતે એટલા વ્યથિત થઈ ગયા કે 125 વર્ષ જીવવાની ઈચ્છા એમણે છોડી દીધી. પણ એમના 125મા વર્ષમાં આપણે ગાંધીજીને સમજીએ એ આપણું એમને કરવાનું તર્પણ છે. એ સમજવાની પ્રક્રિયામાં આપણે એમણે જે કર્યું અને કહ્યું તે બંને સમજવાનું છે. તેઓ દુનિયાના મહાપુરુષોમાં પહેલી હરોળમાં ગણાયા અને તેમના મૃત્યુ વખતે દુનિયાના ખૂણે ખૂણે શોક પથરાઈ ગયો. પર બહુ મોટી જગવિખ્યાત લેખિકા, એને આ ખબર મળ્યા કે ગાંધીજીનું ખૂન થયું છે. ત્યારે એના છોકરાએ કહ્યું કે માં, આ બંદૂક કોણે શોધી? આ પ્રકારની વિશ્વવ્યાપી સહાનુભૂતિ તેમને મળી. તેના મૂળમાં તેમની છેલ્લા માણસ માટેની કળકળતી લાગણી અને તે લાગણીને અમલી કરવા માટે સત્યનો જ આધાર લીધો તે બાબતો છે. ગરીબ માણસ માટે હૃદય કકળતું હોય તેવા મહાપુરુષો થયા છે. માર્ક્સ, લેનિન તેના ઉદાહરણો છે. પણ તે અને તેમના જેવા અન્ય સૌ સત્યને જ આધારે ચાલનારા ન હતા. તે તો દુનિયા ચાલતી હતી તેની જેમ જ માનતા કે જે હથિયારથી લોકોનું દુઃખ કપાતું હોય તે સત્યનું હોય કે અસત્યનું તે જરાય મહત્વનું નથી. સાધ્ય જેનાથી સાધી શકાય તે સાધન ગમે તેવું હોય તે ચાલે. સાધ્ય મહત્વનું છે, સાધન નહીં. આ હજારો વર્ષથી ચાલી આવતી માન્યતા હતી. ગાંધી એની પહેલાના બધા જ ક્રાંતિકારી મહાપુરુષો કરતા આ બાબતમાં સાવ જુદા હતા. સત્યને ભોગે તેમને સ્વરાજ પણ ખપતું નથી, તેમ અનેક વાર કહેલું. આમ કહેવામાં એ કઈ વેરિયા ન હતા. એના પાયામાં એમને ખાતરી હતી કે માણસ જેવું સાધન વાપરે છે તેવો તે થઈ જાય છે. કૃષ્ણ થવા નીકળેલો માણસ પોતાના કુકૃત્યોથી કંસ થઈ જાય છે, કારણ કે કંસના જ કર્તૃકોને એ પોતાની કાર્ય પદ્ધતિ ગણે છે. હવે જો સ્વરાજ બંદૂકથી આવે તો એ સ્વરાજ બંદૂક વાળાનું હોય, લોકોનું ન હોય. લોકોનું રાજ્ય તો ખુદ લોકોની શક્તિથી જ આવે, એનાથી જ મેળવાય. અને વર્તમાન દુનિયામાં હિંસા કદી લોકોની શક્તિ બની શકે નહીં એવી સ્થિતિ છે. એટલે એમણે તો બીજું સાધન શોધવું પડે. અને એ શોધવામાં તેમણે જોયું કે દરેક બાળક, સ્ત્રી, પુરુષ બધામાં એક આત્મબળ છે. આ આત્મબળનો આધાર છે જે સત્યનિષ્ઠા છે. સત્ય એટલે જેનો નાશ ન થાય, જે અવિચળ છે, જે ત્રિકાલાબાધિત છે. ત્યાં કોઈ કુવિચાર હોય જ કેવી રીતે? સૂર્ય પાસે અંધારું રહે જ કેમ કરે? જે બદલાય છે, જે બેવડું છે તે સત્ય નથી. અસત્ય એટલે જે નથી પણ છે તેવું દેખાય છે અને વારે વારે બદલાય છે. પણ સત્યને તો એક જ રૂપ છે. આવા ન બદલાતા સત્યની શોધ કરતા ગાંધીજીને અહિંસા હાથ આવી. સિક્કાની એક બાજુ સત્ય અને એ જ સિક્કાની બીજી બાજુ અહિંસા. હિંસા કરવાનું મન જે અધીરો છે, જે દૂરનું જોઈ શકતો નથી, જેને વેર લેવું છે તેને થાય છે. તે જોઈ શકતો નથી કે હિંસાનું સંતાન હિંસા છે.
વેરનું પરિણામ વેર જ છે. દગા ફટકાનું પરિણામ દગો ફટકો જ છે. કદી થોરે કેળા આવતા નથી, થોરે તો કાંટા જ આવે. દુનિયાના ઇતિહાસમાં અને બધા મહાગ્રંથોમાં આની સાબિતી પડી છે. જે બાદશાહના કુંવરે બાપને માર્યો તેને તેનો છોકરો અવશ્ય મારે છે. ઔરંગઝેબે પોતાના બાપ શાહજહાંને કેદમાં પૂર્યો અને પૂરું પાણી પણ નહોતું આપતું. એના છોકરા અકબરે ત્યારે દુર્ગાદાસ જોડે મળી બાપ સામે બળવો કર્યો. ત્યારે ઔરંગઝેબ પોતાના છોકરાને એ આખરી કીકી છે એમ કહી અને એના પુત્ર ધર્મને યાદ આપે છે. અકબરે એટલો જ જવાબ આપ્યો કે બાબા, હું આપના પગલાને અનુસરી રહ્યો છું. જગતનો આ જ અનુભવ છે. જેવું કર્મ તેવું ફળ. પહેલા વિશ્વયુદ્ધને અંતે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડના વિજેતાઓએ અંધવૈર બુદ્ધિથી જર્મનીનો અમાનુષી દંડ કર્યો. એ વખતે કેઇન્સ જેવા અર્થશાસ્ત્રીએ એમને ચેતવ્યા હતા કે આટલો બધો દંડ જર્મની ભરી શકશે નહીં અને ઉલટું આપણને એનો બોજો સહન કરવો પડશે. પણ લોર્ડ જ્યોર્જ અને ક્લેમેન્સો કોઈ માન્યા નહીં અને બદલામાં શું મળ્યું? એક મળ્યો હિટલર અને બીજું મળ્યું વિશ્વયુદ્ધ બીજું. બીજા વિશ્વયુદ્ધને અંતે આ જ ઇંગ્લેન્ડ અને આ જ ફ્રાન્સને અક્કલ આવી કે વૈરથી વૈર શમતું નથી. એટલે જર્મની હારીને પાયમાલ થઈ ગયું હતું. તે વખતે પોતાના ખર્ચે અબજો રૂપિયાની માર્શલ યોજના કરી અને એ બધી મદદ જર્મનીને કરીને જર્મનીને બેઠું કર્યું. એ જર્મની આજે ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, અમેરિકા બધાનો એક આધાર સ્તંભ બની ગયું. આ ઇતિહાસનો દાખલો છે, કોઈ ધર્મગ્રંથનો નથી. ધર્મગ્રંથનો પણ એ જ અનુભવ છે. મહાભારતના 18 દિવસના ભીષણ યુદ્ધને અંતે પણ અશ્વત્થામાં દ્રૌપદીના 5 પુત્રોને વૈર બુદ્ધિને કારણે મારી નાખે છે. અને ત્યારે દ્રૌપદી પ્રતિજ્ઞા લઈને કહે છે કે એનું માથું કાપીને લાવો, એના ઉપર હું બેસીશ અને હું સ્નાન તે પછી જ કરીશ. જ્યારે અર્જુન શ્રી કૃષ્ણ અશ્વત્થામાને પકડીને લાવે છે ત્યારે દ્રૌપદીનું હૃદય પીગળી જાય અને એમ કહે છે, રહેવા દો, ગુરુપુત્રને નથી મારવા. મારા દીકરા ગયા તે પૂરતું છે, મારે કૃપીને રોવડાવવી નથી. એમ કહ્યું ત્યારે મહાભારતના યુદ્ધનો અંત આવ્યો. વૈર વૈરથી શમતું નથી, ક્ષમાથી જ વૈરાગ્ની ઓલવાય છે. એ માત્ર ધર્મ વાક્ય કે પરલોક માટેનું સૂત્ર નથી. આ દુનિયામાં, આ જગતમાં શાંતિ સ્થાપવાની તે સાચી ચાવી છે. એ ગાંધીએ સિદ્ધ કરી આપ્યું. અંગ્રેજો સાથે લડ્યા, બ્રિટિશ શહેનશાહને 3 દશકા સુધી જંપવા ન દીધી, છતાં એક પણ અંગ્રેજનું લોહી રેડાયું નહીં. એક પણ અંગ્રેજીનું એક રૂમાળું પર ખાંગું થયું નહીં. એની પ્રચંડ અસર છે. અંગ્રેજોએ આ દેશ સુમેળથી છોડ્યો. આ કેમ બન્યું? વૈર વિનાનો વિરોધ અને અહિંસક સંગ્રામ સામા માણસને પણ સમજદારી આપે છે. સત્યનો આગ્રહ ખરો, પણ તે આગ્રહ અહિંસાની મર્યાદામાં રાખવાનો. અસહકાર ખરો, પણ અસત્યને જુલ્મ સહન થાય જ. સત્યથી મૂંગા રહેવાય નહીં. મૂંગું એટલે તે સત્ય નહીં,
અસત્યનો સામનો કરવો જ છે. તો કઈ રીતે? દુનિયાની રીત તો વેર, મારામારી, હિંસા આદિકાળથી ચાલતું. ગાંધીએ કહ્યું હિંસા તો નહીં, પણ કાયરતા પણ નહીં. પાપ જોડે અસહકાર કરો. પાપી ના કાયદાનો ભંગ કરી સજા ભોરી લો. ભલે દુઃખના ડુંગર આવી પડે, એ દુઃખને વધાવી લો, પણ અસત્યને તો પડકારો. હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગના. લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી. પ્રભુ સાક્ષી રાખી હૃદય ભવને શાંત મનડે. પ્રતિદ્વેષી કેરું હિત થઈ લડો પાપ મળશે. આ સુંદરમની એ જમાનામાં અમને આપેલી કવિતા છે. એ વખતે દુશ્મનનું તમે સારું વાંચો. દુશ્મન છે જ નહીં, અજ્ઞાન ને અણસમજ છે. ત્યાં વળી વૈરસાનું અણસમજ દૂર કરવી, તે માટે આવી પડતા દુઃખ હસતા હસતા વેઠવા. આનું નામ સત્યાગ્રહ. ગાંધીજીની આ વિચારણામાંની દુશ્મનને ચાહવાની વાત ઘણાને સમજાતી નહીં, પણ વૈર ભાવના એ જો ભૂલ હોય તો ભૂલની સજા કેમ કરીને થાય તે તો સમજાવીએ. અને છતાં ન માને તો તેની સામે સત્યાગ્રહ કરીએ, જાતે સહન કરીએ અને તેને દેખાડી દઈએ કે વૈરનો કે જુલમનો કે અન્યાયનો રસ્તો કશો જ ફાયદો આપતો નથી. ફાયદો તો પ્રેમથી જ થાય. ગાંધીએ આ કરી બતાવ્યું. આપણે સ્વરાજમાં પણ ભલે લડ્યા, પણ સ્વરાજ આવ્યા પછી બ્રિટિશ કોમનવેલ્થમાં રહ્યા અને તેના વિરોધીઓની છાવણીમાં રશિયામાં ન ગયા. આમ ઇંગ્લેન્ડને પણ હિન્દુસ્તાન છોડ્યા છતાં ફાયદો જ થયો. ચર્ચિલ જેવા આપણા સમર્થ વિરોધીએ પણ બધાની વચ્ચે જવાહરલાલજીને બિરદાવ્યા હતા અને કહ્યું હતું કે આ એક બહાદુર, પ્રામાણિક અને નિર્વૈર પ્રતિસ્પર્ધી નું હું માન કરું છું. આ છે ગાંધીના સત્યાગ્રહનું અમૃત. તેને આપણે આ 125મા વર્ષમાં સમજીએ અને પીએ.